ઢોકળા બનાવવા છે અને બીજું જોઈએ શાકભાજી હું બનાવું કંઈ હજી નક્કી નથી કર્યું, પણ પહેલાં ઢોકળા તો મૂકી જ દઉં અળવીના પાનના. કીધું ને દક્ષ કહેતો તો તમે તો હેલ બનાવી નાખો. આજ અળવીના 3 પૂરિયા પડ્યા છે તો આજ બનાવી નાખીએ આપણે. હાલો અળવીના પાન સુધારી લીધા છે. હવે કે 2-4 પાણીએ ધોઈ નાખું અને પછી બધો મસાલો નાખીને મિક્સ કરી અને બાફવા મૂકી દઈશ. આ મેં હે ને બધું કટિંગ કરી નાખ્યું છે અળવીના પાનના ઢોકળાનું. બધું કટિંગ થઈ ગયું છે અને આ જો કચરો એટલો બધો નીકળો કે ઘણા બધા પાનમાં કાણા હતા મેં જવા દીધા. પછી આ છે ને મેં તો જવા દો, ખરાબ પાન હતા ને અને આટલા સરસ નીકળ્યાથી જો હવે 2-4 પાણીએ ધોઈ નાખીશું અને બધો મસાલો નાખીને બાફવા મૂકી દો. હમણાં જો આ ગેસ ઉપર મેં હે ને ઢોકળિયામાં ગરમ પાણી મૂકી દીધું છે. હમણાં બધું મસાલો બધું કરી અને અળવીના પાન મૂકી દો બાફવા. જો આ ગરમ પાણી મૂકી દીધું છે. હમણાં ગરમ પાણી ઉફાણો લઈ જાય ને એટલે બાફવા મૂકી દો. અને જો આને ધોવાઈ ગયા સરસ, 5-6 પાણીએ ધોઈ નાખ્યા છે. આ બધો મસાલો નાખી દો. જો આ થોડાક મરી ખાંડી નાખું, એનાથી ટેસ્ટ મસ્ત આવી છે એટલે થોડોક મરીનો પાવડર કરી નાખું. બધો મસાલો તૈયાર કરી લીધો છે, બધું સુધારી લીધું છે અને હવે છે ને આપણે બધો મસાલો મિક્સ કરી દઈએ અને પછી ગરમ પાણી તૈયાર થઈ ગયું છે તો એમાં મૂકી દઈએ ઢોકળા. અમારા રીસાનભાઈને ભૂખ લાગી છે એટલે હમણાં એ છે કે મને દે મમ્મા તો ખાવા હાલો, એટલે એના 12-12 થાય એટલે ખાઈ જ દઈએ. 1 ચમચી છે ને ધાણા જીરું, આ 1-1.5 ચમચી જેટલું ચટણી લીધી છે, 1 થી 1.5 ચમચી ચટણી લીધી છે, ચમચી હળદર લીધી છે, આ 1 આખું લીંબુ લીધું છે, આ મરીનો પાવડર અને આદુ લસણની પેસ્ટ. આ બધો મસાલો આપણો તૈયાર થઈ ગયો છે. બીજું કંઈ જાજુ નાખું નહીં, છોકરા ન ખાય નહીંતર મારે. આ બધું ધોઈને રાખી દીધો છે અળવીના પાનને કટિંગ કરીને. હવે બાફવા મૂકી દે. આ બધું મિક્સ કરી નાખું અને પછી બાફવા મૂકી દઉં. જો બધો મસાલો અળવીના પાનમાં નાખી દીધો અને બધું મિક્સ કરી દીધું છે. 1/2 ચમચી જેટલું મીઠું નાખી દીધું છે. તો હવે એમાં થોડો ચણાનો લોટ નાખી અને આપણે લોટ બાંધી લઈએ. જો આ બધું કરી નાખ્યું છે મેં. આમાં 1/2 ચમચી જેટલું મીઠું નાખી દીધું છે, બધું નાખી દીધું છે. હવે છે ને આમાં ચણાનો લોટ નાખી અને લોટ બાંધી લઉં. તો આપણે પાણી ઉકળી ગયું છે, હવે મૂકી દઈએ આમાં. હમણાં જો ચણાનો લોટ નાખી દીધો છે અળવીના પાનમાં. હવે લોટ બાંધી નાખું. જો મેં બધું લોટ બાંધી અને મુઠિયા કરી અને હે ને ઢોકળિયામાં બાફવા મૂકી દીધા છે. હમણાં થોડીક વારમાં હે ને બફાઈ જાય ને એટલે પછી વઘારી નાખું. ચા બાફવા મૂકી દીધા છે અળવીના પાનના ઢોકળા. હમણાં સરસ બફાઈ જાય એટલે પછી વઘાર કરી નાખી દઉં. હવે છોકરાઓને બહુ ભાવે એટલે હું પછી બનાવું અળવીના પાનના. છોકરાઓને સારા અત્યારે. હવે બફાઈ જાય હમણાં થોડીક વારમાં. બફાઈ જાય ને એટલે પછી સીધો વઘાર નાખી દઉં. બફાઈ ગયા છે એટલે હવે હે ને વઘાર કરી નાખું અને થોડીક વાર ઠંડા કરવા મૂકાશે એટલે પછી હમણાં 5-10 મિનિટમાં વઘાર કરી નાખીએ. એટલી વારમાં બીજું કામ બધું પતાવી દઉં. ગુવાર બટેકાનું શાક બનાવવાનું છે ને 2 બાજરાના રોટલા કરવાના છે તો એ કામ કરી નાખું. જો આ ઢોકળા બફાઈ ગયા છે. હવે એમાં વઘાર નાખી દઈએ આપણે. થોડીક વાર ઠંડા થઈ જાય ને એટલે વઘાર નાખી દઈએ. તો જો કે ઠંડા થઈ જ ગયા છે એટલે વઘાર નાખી દઈએ અને છોકરાને પછી જમવા બેહાડી દઈએ. એકદમ સરસના થઈ ગયા છે, ઠંડાઈ થઈ જ ગયા છે. હવે બાફેલા ઢોકળાને કટિંગ કરી નાખ્યા છે તો હવે છે ને એને વઘાર મૂકી દઈએ અને વઘાર કરી નાખું. કટિંગ થઈ ગયું છે બસ. હવે જો એને વઘાર મૂકી દીધો છે. રાઈ, લીમડો અને મરચાંથી વઘાર કરી અને હે ને ઇઝી કાંઈ બનાવવામાં છે નહીં બહુ જાજુ. આપણે ઘરનું બધું નાખીને સરસ થઈ જાય ઢોકળા મસ્ત અળવીના પાનના. એકદમ સરસ થાય, ટેસ્ટી એવા સરસ થાય. જો આ ઢોકળાનો વઘાર મૂકી દીધો છે. આજે મેં છે ને તવી ઉપર વઘાર કર્યો છે. મેં તવીમાં સરસ થાય એટલે તવીમાં મૂકી દીધો છે વઘાર. બસ વઘાર થઈ જાય એટલે એમાં નાખી દઉં. રાઈ મૂકી છે. હવે એમાં લીમડો નાખી, મરચું નથી નાખવું. મરચું નાખીને તો તીખું થઈ જાય. રીસાન ખાય નહીં. ચટણી મેં વધારે નાખી ઢોકળામાં. રાઈ થઈ જાય ને એટલે લીમડો નાખી દો આમાં અને પછી ઢોકળા નાખી દો. જો આ સરસ આપણા તવીમાં ઢોકળા મસ્ત થઈ ગયા છે. એકદમ સરસ દેખાય છે. ખાવામાં એટલા ટેસ્ટી છે સરસ. તમે એકવાર બનાવી જોજો, બહુ મસ્ત થાય છે. અને અળવીના પાનના તો બહુ જ સરસ થાય, એકદમ મસ્ત. કઢાઈ કરતાં તમે તવીમાં શેકીને કરો ને તો બહુ મજા આવશે. એકદમ છે ને કડકડિયા થાય, એકદમ થોડા ક્રિસ્પી જેવા થાય ને એટલે તમને ખાવાની મજા આવે. અને આ તમારે દહીં આયરે કે પછી છે ને ચટણી આયરે કે ગમે એની આયરે તમને ખાવાની મજા આવે. બહુ મસ્ત લાગે ખાવામાં. તમને જેની આયરે ભાવતો એની આયરે તમે ખાઈ શકો પણ બહુ મસ્ત લાગે. ઢોકળા તૈયાર થઈ ગયા છે તો ડીશમાં કાઢી લઉં અને જમવા બેહાડી દઉં. બાકીની રસોઈ માર થઈ ગઈ છે. આ જો સરસ મારા ઢોકળા તૈયાર થઈ ગયા છે. અળવીના પાનના ઢોકળા એટલા ટેસ્ટી બન્યા છે ને. મેં તો ચાખી લીધા છે પણ બહુ જ સરસ બન્યા છે. તમે એકવાર ટ્રાય કરજો, બહુ મજા આવશે ખાવાની. ઘરમાં બધે ન ખાતા હોય નહીં ખાવા માંડશે એવા સરસ થયા છે. અમને તો બહુ ભાવે એટલે અમે તો બનાવતા જ હોઈએ.
અને અમારા રિશાનભાઈને દક્ષભાઈને બહુ ભાવે છે, નાનીને ભાવે, ઘરમાં બધાને ભાવે અમને, એટલે આમ બનાવીએ. અને હેલ્ધી છે, આપણે ખાવામાં સારું, ઘરનું બનાવેલું તો સારું ખાવામાં, એટલે ઘરનું બનાવીને ખાવામાં બહુ સારું પડે આપણને. તેલે ઓછું નાખ્યું છે મેં આજે આમાં, અને સરસ થઈ ગયા છે આપણે મસ્ત. હવે થોડીક ધાણા ભાજી ઉપરથી હું નાખી દઈશ એટલે સરસ લાગે, ખાવામાં મજા આવે, છોકરા લીલું ખાય એટલે સારું ને. જો આપણા અળવીના પાનના ઢોકળા તૈયાર થઈ ગયા છે, મેં ડીશમાં પીરસી લીધા છે અને એમાં ધાણા ભાજી નાખી લીધી. ધાણાથી એકદમ મસ્ત ટેસ્ટ આવે ખાવામાં. લીંબુ નાખ્યું છે, તીખા અને ખાટા અને સરસ. આજે ખાંડ નથી નાખી, નહીં તો હું દર વખતે ખાંડે નાખું છું. ખાંડ નાખો તો બહુ સરસ થાય, ભાવતી હોય તો નખાય, પણ છોકરાને ખાવી હતી એટલે મેં છોકરા હે ને ખાંડવાળું ઓછું દઉં છું છોકરાને ખાવા. ખાંડ નાખવી તો નાખી શકાય, પણ હું ખાંડ આજ મેં નાખી નથી. તમારે તો ખાંડ નાખવી તો નખાય. ખાંડવાળા એ બહુ સરસ થાય, ખાટા મીઠા ને તીખા બહુ જ સરસ થાય. આ તમે એકવાર ખાજો એટલે તમને એમ થાય કે ના બહુ સરસ છે, એકદમ મસ્ત અને ટેસ્ટી બન્યા છે. હાલો બની ગયા છે, હવે બધાને જમવા બેસાડી દઈ. બધું તૈયાર થઈ ગયું છે, જમવાનું લઈ લો બહાર અને છોકરાઓને બધાને બેસાડી દો, ગરમા ગરમ જમી લઈ. જમવા બેસી ગઈ છું, ખાવામાં બહુ મસ્ત થયા છે અળવીના પાનના ઢોકળા, તો તમે એકવાર ટ્રાય કરજો. અને બહુ જ તમને બધાને ભાઈ છે, આ એકદમ મસ્ત થયા છે. અને મેં તવીમાં કર્યા તો એકવાર તમે તવીમાં ટ્રાય કરી જોજો, તમને ભાવે તો ઠીક, નહીં ભાવે તમે એકવાર ટ્રાય કરી જોજો. અને બહુ જ સરસ ઢોકળા બન્યા છે. જો અમારા સરસ મજાના અળવીના પાનના ઢોકળા થઈ ગયા છે, તો હવે બધા જમવા બેસી જાય છે. એકદમ સરસ થયા છે અળવીના પાનના ઢોકળા, તમે એકવાર ટ્રાય કરજો. જો એકદમ ક્રિસ્પી થયા છે, સોફ્ટ થયા છે, અને ધાણા ભાજી ઉપર નાખી તો એકદમ મસ્ત દેખાય છે. અને રાઈનો ખાલી મેં વઘાર કર્યો છે, મરચું નાખજો, તમારે ખાંડ નાખવી તો નાખી શકો, અને મરચું નાખવું કોઈને તીખું ગમતું હોય તીખું કરજો. અમે છોકરાને લીધે થોડુંક મોરું કરીએ, મેં ચટણી નાખી દીધી પહેલાં, એટલે પછી મેં થોડુંક આમ મરચું ન નાખ્યું, પણ તમે નાખવું હોય તો નાખી શકો. પણ એકવાર આ ટ્રાય કરજો, બહુ મસ્ત થાય અને બધાને બહુ ભાવે. એકદમ સરસ ને હેલ્ધી છે આપણા આ ઢોકળા.